નમસ્કાર મિત્રો। ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે બે નવા પરિપત્ર જાહેર। તો મિત્રો જાણો તમને કેટલો થશે ફાયદો। તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે બે નવા પરિપત્ર જાહેર કરતા પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો તમે જાણો છો કે કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો કરી એક મોટી ભેટ આપી છે। તો મિત્રો તેવી જ રીતે હવે પણ ગુજરાત સરકાર પણ તેમના કર્મચારીઓ અને પેન્શનરોને જે મોંઘવારી ભથ્થું 58% હતું તેમાં 2% વધારો કરી ટોટલ મોંઘવારી ભથ્થું 60% કરશે અને પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે। અને મિત્રો જે જાન્યુઆરીથી લાગુ થશે અને તેનું બાકી એરિયર્સ પણ આપવામાં આવશે। અને મિત્રો ત્યારબાદ તમે પણ જાણો છો કે 8મું પગાર પંચ પણ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગયું છે, પણ તેની કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી। અને મિત્રો ત્યારબાદ જે 8મું પગાર પંચ મોંઘવારી ભથ્થું તેના આધારે ફિટમેન્ટ ફેક્ટરમાં પણ સૌથી મોટો વધારો થશે, તો પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે। તો મિત્રો હવે આપણે વાત કરવી છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જે નવા નિયમ પ્રમાણે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેનાથી પેન્શન અને પગારમાં શું ફરક પડશે તે પહેલાં આપણે સૌથી પહેલાં આપણે 8મા પગાર પંચ વિશે નજર કરવી છે। તો મિત્રો 8મા પગાર પંચ વિશે નજર કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો તમને આ માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો સૌથી પહેલાં આપણે 8મા પગાર પંચ વિશે જાણીએ તો 8મું પગાર પંચ તો ક્યારનું બની ગયું છે, પરંતુ હજુ સુધી તે લાગુ થઈ શક્યું નથી। કમિટીને પોતાનો રિપોર્ટ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે, ત્યારબાદ તે લાગુ થઈ શકે છે એવું કહેવામાં આવે તે 2027ના માર્ચ કે એપ્રિલથી લાગુ થઈ શકે છે। જો કે તે 2026થી પ્રભાવી ગણી છે, એટલે કે બાકીની વેરિયસ મળશે। પગાર પંચની ભલામણો પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અલગ અલગ સંગઠનો પણ પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે। આ બધાય વચ્ચે સરકાર સામે કઈ માંગણીઓ રજૂ કરાઈ છે તે પણ જાણવી જોઈએ। તો માંગણીની વાત કરીએ તો વધી જશે બમ્પર પગાર। 8મા પગાર પંચ સામે રજૂ કરાયેલી માંગણીઓ જો કેન્દ્ર સરકાર સ્વીકારી લેશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે। નેશનલ કાઉન્સિલ જીસીએમ સ્ટાફ સાઇડ પોતાનો અંતિમ પ્રસ્તાવ રજૂ કર્યો છે। આ પ્રસ્તાવો હેઠળ વધેલી લિવિંગ કોસ્ટ અને ફેમિલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા હાઈ બેઝિક સેલરી, સારું પેન્શન અને સારા ભથ્થા પર ભાર મુકાયો છે। અને તેમાં આપણે મિનિમમ બેઝિક પગારની વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ જીસીએમ સ્ટાફ સાઇડ પગાર પંચે એક મોમેન્ડન એટલે કે માંગણીઓની યાદી સોંપી છે, જેમાં મિનિમમ બેઝિક પે 69,000 કમાણી જે 69,000 છે તેમે કરવાની માંગણી કરી છે। સમિતિએ 3.83નું ફિટમેન્ટ ફેક્ટર પણ રાખવાનું સૂચન કર્યું છે, તથા ડીએમાં 30 દિવસનું બોનસ એડ કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે। વાર્ષિક ઇન્ક્રીમેન્ટને વર્તમાન 3%થી વધારીને 6% કરવાની પણ માંગણી કરી છે। જો પંચ આ માંગણીઓ સ્વીકારે છે તો તમને શું શું ફાયદો થશે અને કયો ફાયદો થઈ શકે તે આપણે પણ જાણીશું। તો તેમાં અંદાજિત ઇન હેડ સેલરી હાઇક ગણતરી। ઇકોનોમિક ટાઈમ્સ રિપોર્ટ મુજબ જો 8મા પગાર પંચમાં મિનિમમ સેલરી
69,000 કરવામાં આવે તો તમારા પગારમાં મોટો ઉછાળો આવશે. હાલ 7મા પગાર પંચમાં મિનિમમ બેઝિક સેલરી 18,000 છે, એટલે કે ફક્ત બેઝિકમાં જ 51,000 રૂપિયા મહિને વધી જાય છે. આ ગણતરી 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે, જેની માંગણી NCGCMએ કરી છે. NCGCMની માંગણી પ્રમાણે બધાય લેવલનો બેઝિક પગાર 3.83 ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે વધવો જોઈએ. લેવલ 2-3ના બેઝિક પગારમાં 61,500 રૂપિયાનો વધારો થાય છે, એટલે કે પગારમાં 83,200 રૂપિયાનો થઈ શકે છે. લેવલ 4-5ના બેઝિક પગારમાં 82,800 રૂપિયાનો વધારો થાય છે. પગાર 1,12,000 રૂપિયા થઈ શકે છે. અને ત્યારબાદ ગ્રોસ પગાર કેટલો વધે. બેઝિક પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું, ઘર ભાડું ભથ્થું, મુસાફરી ભથ્થું પણ બેઝિક પગાર ઉપર ગણાય છે. હાલ બેઝિક સેલેરી 18,000 રૂપિયા પ્લસ 53% DA 9,540 પ્લસ HRA 27% એટલે 4,860 બરાબર 32,400 રૂપિયા જેટલી થશે. જો 69,000 રૂપિયા બેઝિક સેલેરી થાય તો બેઝિક 69,000 પ્લસ 53% DA 36,570 પ્લસ HRA 30% 20,700 બરાબર 1,26,000 રૂપિયા જેટલો પગાર વધે છે. એટલે કે જો 69,000 વાળી માંગણી સ્વીકારવામાં આવે છે તો લેવલ 1 કર્મચારીઓના બેઝિક પગારમાં સીધો 51,000 રૂપિયા વધશે અને કુલ પગારમાં લગભગ 3 ગણો વધારો થઈ જાય છે. અને DA પર 30 દિવસનું બોનસ પણ મળે તો કેટલો પગાર વધે. તો મિત્રો બોનસ મળે તો પગારમાં કેટલો વધારો થશે. જો બેઝિક 69,000 થઈ જાય અને તેમાં પણ 30 દિવસનું DA બોનસ મળે તો ઇન હેન્ડ સેલેરીમાં પણ ફરક પડે. ચાલો એવું માનીએ લઈએ કે DA 50% પહોંચી ગયા છે, જેમ કે 7મા પગાર પંચ છે. જો મિનિમમ બેઝિક પગાર 69,000 થઈ જાય તો 30 દિવસનું DA બોનસ અત્યારની સરખામણીમાં 22,500થી 24,300 રૂપિયા વધુ મળશે. નેશનલ કાઉન્સિલ GCM સ્ટાફ તરફથી શું થઈ છે આ માંગણીઓ. તો મિત્રો NCGCM તરફથી GCM સ્ટાફ સાઇડ 8મા પગાર પંચને ભલામણો કરી છે કે 7મા પગાર પંચના 18 લેવલ 7માં ફેરવી દે. ફેમિલી યુનિટ સંખ્યા 5થી વધારીને 7 કરવાની માંગણી કરી છે. પગાર પંચ પાસે માંગણી કરી છે કે 30 વર્ષની સેવામાં દરેક કર્મચારી માટે ઓછામાં ઓછું 5 પ્રમોશન સુનિશ્ચિત કરે. દર 5 વર્ષે પેન્શનમાં સંશોધન કરવામાં પ્રસ્તાવ. ગ્રુપ C માટે 1 કરોડ રૂપિયા અને ગ્રુપ B માટે 1.5 કરોડ રૂપિયાનો 100% ગ્રુપ ઇન્સ્યોરન્સ કરવાની પણ માંગણી કરી છે. ગ્રેજ્યુટી અંગે પણ પગાર પંચ સામે માંગણી રજૂ કરાઈ છે. આ ઉપરાંત પુરુષ કર્મચારીઓ માટે 45 દિવસના પેટર્નિટી લીવની પણ માંગણી કરી છે. સમગ્ર સર્વિસમાં સમયમાં 60 દિવસની પેરેન્ટ કેર લીવની પણ માંગણી કરાઈ છે. પગાર પંચને કહેવામાં આવ્યું છે કે મેટર્નિટી લીવને વધારીને 240 દિવસ કરવામાં આવે, જેમાં 2 બાળકો સુધીની શરતો લાગુ ન હોય. પેન્શનના કોમ્યુટેશન એડવાન્સ પેમેન્ટની સુવિધા 11 વર્ષ બાદ બહાલ કરવામાં માંગણી કરી છે. ત્યારબાદ અસૈનિક કર્મચારીઓ માટે પણ વન રેન્ક વન પેન્શન લાગુ કરવાનો પ્રસ્તાવ. પગાર હાઇક ક્યાંથી ગણવા. 7મા પગાર પંચ 2016માં લાગુ થયું હતું. આવામાં 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થાય છે તે નક્કી છે. એટલે ભલે 8મું પગાર પંચ સંપૂર્ણ રીતે લાગુ થવામાં 2 વર્ષ લાગુ થાય, પરંતુ પગાર અને પગારની સાથે પેન્શનમાં વધારો 1 જાન્યુઆરી 2026થી આપવામાં આવે.